સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કેન્દ્રની યુપીએ સરકારે પરિવહન માટે અત્યંત આવશ્યક ગણાતા ડીઝલ પર તોતિંગ ભાવ વધારો ઝીંકી દેતા પરિવહન સેવાને મોટો ફટકો પડ્યો છે। કેન્દ્ર સરકારે ખાનગી વાહનો માટે ડીઝલમાં પ્રતિ લીટરે 50 પૈસા જ્યારે એસટી માટે પ્રતિ લીટરે ₹1 જેટલો અસહ્ય ભાવ વધારો ઠોકી બેસાડતા આર્થિક ખોટના ખાડામાંથી બહાર નીકળવા હવાતિયા મારી રહેલા એસટી તંત્રને મરણતોલ ફટકો પડ્યો છે। ખાનગી વાહનોની ઘી કેવા કરાવી આડકતરી રીતે એસટી સેવાને ઠપ કરી દેનારા આ ભાવ વધારા સામે ઉગ્ર રોષ પ્રગટ કરતા એસટીના આ ત્રણેય માન્ય યુનિયનોએ તારીખ 1 ફેબ્રુઆરીએ રાત્રે 12 કલાકથી 24 કલાક માટે સામૂહિક હડતાલ પર ઉતરી જવા માટે આંદોલનનું રણશીંગું ફૂંકતા ચકચાર મચી જવા પામી છે। માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે સતત 5મી વાર સંજય જોશી અને મહામંત્રી પદે માનુભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી કરાઈ હતી। આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના સ્થાપના દિનની પણ કેક કાપી ઉજવણી કરાઈ હતી। રિપોર્ટર્સ પાલનપુરની આજે વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના સ્થાપના દિનની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સની સર્વાનુમતે વરણી કરી છે અને ફિલ્ડ રિપોર્ટર પાલનપુર આગામી દિવસોમાં પણ પત્રકારત્વ ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કરી સામાજિક દાયિત્વ નિભાવવાની પોતાની નેમ છે એને કટિબદ્ધ રહેશે। ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરની સાધારણ સભા 26મી જાન્યુઆરીના રોજ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વંદે માતરમના ગાન બાદ મહામંત્રી પ્રકાશ વ્યાસે ગત વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરાયેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના 5મા વર્ષમાં મંગળમય પ્રવેશ ટાણે સંગઠનના સ્થાપના દિનની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। બાદમાં 2013ના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે સતત 5મી વાર સંજય જોશી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો। પાલનપુર શહેરના વોર્ડ નંબર 8ના નગરસેવક સાહિબ બાવાનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું। પાલિકાના નગરસેવકના નિધનથી ખાલી પડેલ વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા આ બેઠક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં આજે પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઝાલા અને ભાજપના ઉમેદવાર અબ્બાસભાઈ ચંગવાડિયાનું ફોર્મ રદ થયા હતા, જ્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર કૈલાશબેન ઠાકોર, ભાજપના ભરતજી ઠાકોર અને અપક્ષમાંથી સિતાબ કાદરી ફોર્મના મંજૂર થયા હતા। આમ હવે વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખીય ચૂંટણી જંગ ખેલાશે। પાલનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી માટે આજ રોજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી। અમોને કુલ 5 ફોર્મ મળેલ હતા, 2 ભારતીય જનતા પક્ષના, 2 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને અપક્ષ, એમ મળીને કુલ 5 ફોર્મ અત્રે મળેલ હતા। ચકાસણી હાથ ધરતા ભારતીય જનતા પક્ષના ડમી ઉમેદવાર હતા, એમનું મુખ્ય ફોર્મ મંજૂર થતાં ડમી ઉમેદવારનું ફોર્મ નામંજૂર કર્યું છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 2 ફોર્મ ભરેલા, એ પૈકી બીજા ઉમેદવારનું મેન્ડેટ મળેલ ન હતું, એટલે એ ફોર્મ રદ થયેલ છે। આમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1, ભારતીય જનતા પક્ષનું 1, એમ મળીને કુલ 2 ફોર્મ રદ થયેલ છે। કુલ 3 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયેલ છે, 1 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, 1 ભારતીય જનતા પક્ષ અને 1 અપક્ષ, એમ 3 ઉમેદવારો હાલ ચૂંટણી જંગ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામના વિકાસ દિનેશભાઈ પંડ્યાએ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 32મો અને ગુજરાતમાં 8મો ક્રમ મેળવી સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ઔદિત્ય સિદ્ધપુરા બ્રહ્મ સમાજ 7 પરગણા સમાજને ગૌરવ અપાવ્યો છે। વિકાસના પિતા દિનેશભાઈ ચુનીલાલ પંડ્યા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે તેમનો મોટો પુત્ર વિકાસ પંડ્યા બચપણથી જ ભણવામાં તેજસ્વી હતો। તેણે ધોરણ 10 અને ધોરણ 12માં પણ ઝળહળતી સફળતા મેળવી હતી, જ્યારે સીએના અભ્યાસની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી પણ બીકોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી। ધોરણ 12 ગામડા બાપલા ગામમાંથી ભણેલ, ધોરણ 12 પછી 82.81% આવેલા અને એના પછી 12મા પછી ડાયરેક્ટ મેં સીએ જોઈન કર્યું હતું। સીએમાં અમદાવાદમાં નૌકા ઇન્સ્ટિટ્યૂટ, જ્યાંથી મેં ક્લાસ કર્યા હતા ફાઇનલ સુધી।
અને જેમાં ફાઇનલમાં મને 32મો ઓલ ઓવર ઇન્ડિયા 32મો રેન્ક તેમજ ગુજરાતમાં 8મો રેન્ક મળેલો. આ બધું પાછળ મને મારા મમ્મી પપ્પાનો બહુ જ સહકાર મળે છે. તેમને ખેતી કરી અને તેમ છતાં પણ એમનામાં એટલી એજ્યુકેશનની જે આગળ વધવાની જે કોશિશ સફળતા હતી તેમ એમને મને મદદ કરી અને ત્યાં અહીંયા સુધી પહોંચાડવા બધું એમનો બી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સમાજ, ગામ તેમજ મિત્ર મંડળનો પણ બહુ જ આભારી વ્યક્ત છું. પહેલેથી જ વિકાસ પહેલેથી જ ભણવામાં ધગશીલ હતો અને 12મામાં સારા એવા ટકા લાવ્યા અને એના પછી એને આગળ મને લાગ્યું કે ભણાવવામાં આગળ મૂકવા અને આગળ એજ્યુકેશન આપવા જેવું અને સારી ડિગ્રી મેળવી શકે અને સમાજનું નામ ઉજ્જવળ કરે એ રીતે મેં આગળ સીએમાં એડમિશન લેવડાવી અને એને આગળ ભણવા માટે પૂરેપૂરી મહેનત કરી અને પ્રોત્સાહિત કર્યો અને તે અમદાવાદ નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ અને સીએ ઓલ ઇન્ડિયામાં 32મો રેન્ક લાવી અને ગુજરાતમાં 8મો. અને મને ખૂબ ગર્વ છે કે મારો છોકરો આજે સમાજ અને અમારા જિલ્લાનું નામ 32મો રેન્ક લાવીને રોશન કર્યું એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું. ડીસા તાલુકાના રસાણા નજીક નહેરમાં ટર્બો ટેમ્પો ખાબક્યો હતો. જોકે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થતા તમામે હાશકારો અનુભવ્યો હતો. આજ રોજ ડીસા તાલુકાના ભોયણ ગામે સિદ્ધપુરથી આવી રહેલ એક ઇન્ડિયન ઓઇલ કંપનીની ટર્બો ટેમ્પો અચાનક રિક્ષાને બચાવવા જતા નહેરમાં પડી ગઈ હતી, જેમાં ગામ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને બચાવી લીધા હતા. સવારે સિદ્ધપુરથી નીકળ્યો 6 વાગે, પાલનપુર આવતે 7:30 વાગી ગયા. અહીંયા આવતે એક ગાડીવાળા આગળ બ્રેક કરી, એને બચાવવા માટે મેં બી બ્રેક કરી, ગાડી ખેંચાઈ ગઈ કે ખાલી સાઈડ ડાયરેક્ટ કેનાલમાં પડી. આજ રોજ અમો ડીસા તાલુકા પોલીસ જૈન વલઘોડા બંદોબસ્તમાં ભાઈવાડા ગામે હતા અને ત્યાં સમાચાર મળે કે રસાણા નહેરમાં એક ડીઝલ ભરેલું ટેન્કર પૂર ઝડપી આવતું હતું ડીસા તરફ, પાલનપુરથી ડીસા તરફ, અને જે નહેરમાં પડી ગયેલ છે. જે તાત્કાલિક ઘટના સ્થળે આવી અને લોકોને પૂછતા ડ્રાઈવર કંડક્ટરના સહી સલામત બચાવી લેવામાં આવે છે. અને RJ 22GA 0361 નંબરનું ડીઝલ ભરેલું ટેન્કર જે સિદ્ધપુર આવ્યું છે તે ભેડી જતું હતું એ હાલમાં રસાણા નહેરના નાળા પાસે અટકાઈને પડેલ છે, જેના નહેરનું પાણી બંધ કરવા માટે તજવીજ ચાલુ છે. ક્રેન પણ માટે બોલાવી દીધેલ છે અને પોલીસ બંદોબસ્ત ચાલુ છે. જેની વિગતો જોઈએ તો આજ રોજ સવારે સિદ્ધપુર તરફથી ઇન્ડિયન ઓઇલ કંપનીનો એક ટર્બો ટેમ્પો ડીસા તરફ આવી રહ્યો હતો, ત્યારે રસાણા નજીક આવેલ નહેર પાસે આગળ જતી રિક્ષાને બચાવવા જતા ટર્બો ટેમ્પાનો ચાલકે બ્રેક મારતા ટર્બો ટેમ્પો નહેરમાં ધસી પડી હતી. પરંતુ સવારનો સમય હોય, અહીંથી અવરજવર કરતા આજુબાજુના લોકો આ ટર્બો ટેમ્પોને જોઈ જતા તેની અંદરથી ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢી બચાવ્યા હતા, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતા તાલુકા PSI ગોસ્વામી તેમજ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી આ ટર્બો ટેમ્પોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના ગઢ ગામે 3 રસ્તા નજીક લડવી નદી ઉપર પુલનું કામ ચાલી રહ્યું છે. જોકે આ પુલને અડીને રહેણાંક વિસ્તાર આવેલા હોય, નદી કાંઠે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ ઉઠવા પામી છે. ગઢ ગામે ચોમાસાના ભારે વરસાદમાં લડવીમાં પૂર આવે છે, જેને લઈ ગઢ લડવી નદી ઉપર પુલ મંજૂર કરવામાં આવ્યો હતો. હાલમાં આ પુલનું કામ ચાલી રહ્યું છે. જોકે આ પુલ બનશે તો નદી કાંઠે આવેલ રહેણાંક વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ફરી વળવાનો ભય રહેલો છે, ત્યારે નદી કાંઠે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉગ્ર બનવા પામી છે. લડવી નદી ઉપર ખસા 3 રસ્તા પાસે પુલનું કામ ચાલી રહ્યું છે. એ પુલનું ચોમાસા દરમિયાન જે પાણી આવશે એ સામે આવેલા દલિતોના ઘરમાં ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે. એટલે અમે સ્થાનિક દલિત સમાજના લોકોને સાથે રાખી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને એવું જણાવ્યું છે કે જો આ ચોમાસાનું પાણી નદીમાં જવાના બદલે જો આ દલિતોના ઘરમાં ઘૂસી જશે તો દલિતોને ચોમાસા દરમિયાન પોતાના ઘરો છોડીને બહાર રહેવા માટે જવું પડશે અને મોટું જાનમાલનું નુકસાન થવાની પણ શક્યતા જણાઈ રહેલી છે. એટલે કલેક્ટર સાહેબે તાત્કાલિક બાંધકામ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એ જગ્યાનો સર્વે કરી અને પાણી જે ચોમાસાનું છે એ દલિતોના ઘરમાં ઘૂસી ન જાય એ માટે ત્યાં પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે અને એમને રસ્તો બનાવી આપવા માટે એ લોકોને સૂચના આપી છે. જોકે આ અંગે ગઢ ગામના પૂર્વ ઉપસરપંચ અમરતભાઈ દેસાઈએ આ બાબતે જિલ્લા સમાહર્તાને લેખિત જાણ કરી ધ્યાન દોરેલ છે, ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી તાકીદે નદી કાંઠે સંરક્ષણ દિવાલ બનાવે તે જરૂરી છે.
પાલનપુર નજીક આવેલ ચિત્રાસણી હાઈવે પરના ચેખલા ગામના પાટીએ બાઇક સવારોને અકસ્માત નડ્યો હતો, જેમાં 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કિડોતરથી પાલનપુર તરફ આવી રહેલ ટ્રક નંબર GJ 11Z5252 કિડોતરથી પાલનપુર તરફ આવી રહેલ બાઇક નંબર GJ 7964 ના બાઇક સવારોને અડફેટે લેતા ચેખલાના પાટી અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક સવારો કેદારસિંહ લીલવરસિંહ ડાભી ઉંમર વર્ષ 21 તેમજ નિર્વાણસિંહ અણધુસિંહ ડાભી ઉંમર વર્ષ 21 બંને રહેઠાણ કિડોતરવાળાઓને ગંભીર ઇજાઓ થતા 108 માં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તરફથી બાઇક આવી રહ્યું હતું અને ગાડી એકદમ આગળની ગાડી એકદમ બ્રેક મારીને વળાંક મારવા ગઈ ત્યારે પાછળથી આવીને સ્કૂટર ઘૂસી ગયું ટ્રકના પાછળ. ટ્રક વાળા જોરથી બ્રેક કરીને એટલે અચાનક બ્રેક કરી એટલે પાછળથી બાઇક અંદર ઘૂસી ગયું. માતૃશ્રી કુંવરબાઈ મા મહિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સત્યમ બાલ મંદિર દ્વારા પરમ પૂજ્ય શ્રી રામ સ્વરૂપદાસજી બાપુ સ્મૃતિનગર બાલ ગીત ગુંજન કાર્યક્રમ તેમજ સંસ્થા પરિવારના સભ્ય કુમારી ફાલ્ગુનીબેન પંચાલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરતા સંસ્થા દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમને શ્રીમાન દોલતરાય પારેખે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. એવા અમારા પરમ પૂજ્ય ગુરુદેવની આજે 18મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે અમે દર વર્ષે બાળકોનો કાર્યક્રમ રાખીએ છીએ કે જેનાથી બાળકોને પ્રોત્સાહન મળે, એ લોકોનો ટેલેન્ટ બહાર આવે, એના માટે આ કાર્યક્રમ રાખીએ છીએ. એની સાથે આજે એક વિશિષ્ટ કાર્યક્રમ રાખ્યો છે. પૂજ્ય શ્રી સરલાબેન તથા આ કુંવરબા સંસ્થાએ જે મારું અહીંયા સન્માન કાર્યક્રમ ગોઠવ્યો છે. માતૃશ્રી કુંવરબાઈ મા મહિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર તથા સંસ્થા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાલગીતોના ગુંજનોએ સૌને ડોલાવી દીધા હતા. પૂજ્ય સરલાબેને તમામને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિરજીભાઈ જુડાલ તેમજ સંસ્થાના વિદ્યાર્થીઓ, નાના બાળકો, વાલીગણ, ટ્રસ્ટીગણ તેમજ નાગરિકો હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના ગીડા ગામની પ્રાથમિક શાળા નંબર 2 દ્વારા 64માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર પર્વની સોનેરી પ્રભાતે શાળાના ભૂલકાઓએ ગામમાં પ્રભાત ફેરી યોજી વીર પુરુષો અમર હોના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. જ્યારે શાળા પરિસરમાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના યુવા અગ્રણી હરજીભાઈ પી રાજપૂતે ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શામળભાઈ પ્રજાપતિએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ અપાવનાર વીર પુરુષોના જીવન સંદેશની વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. તેમજ શિક્ષણ અને સંસ્કારથી ભારતનું ભવિષ્ય ઘડવા બાળકોને શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં શાળાના નાના નાના ભૂલકાઓએ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. ડીસા શહેરમાં ગતરોજ પોષ સુદ પૂનમના દિવસે શ્રી જગતજનની શ્રી રાજરાજેશ્વરી શ્રી અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ડીસા શહેરના સિંધી કોલોની ખાતે આવેલ અંબાજી મંદિરમાં
સવારે હવન તથા મહાપ્રસાદી લાપસી અને સાંજે 151 દીવાની મહાઆરતી તથા 21 થાળીની આરતીનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મપ્રેમી માઈ ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં પોતાની હાજરી નોંધાવી હતી. ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા નવીન રોડકામ દરમિયાન અડચણરૂપ દબાણો દૂર કરતા અફરાતફરી મચી જવા પામી હતી. ડીસા નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઈ શાહે 26મી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ડીસા શહેરમાં જે અનેક વિકાસના કામો બાકી પડ્યા છે તે કામો હું પૂરા કરીશ. ત્યારે 26મી જાન્યુઆરીના રોજ ડીસા શહેરના લાયન્સ હોલથી અંબિકા ચોક સુધીનો રોડ, જૂના શાક માર્કેટથી રિસાલા ચોક સુધીનો રોડ તેમજ પાટણ હાઈવેથી બાબા સાહેબની દરગાહ સુધીના રોડ કામની જાહેરાત કરી હતી અને તેનું મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ ડીસા નગરપાલિકાના દબાણ અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે આ નવા રોડ બનાવવામાં જે અડચણરૂપ દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીસાના સાંઈબાબા મંદિરથી અંબિકા ચોક સુધીના તમામ દુકાનદારો જે પોતાની દુકાન આગળ દબાણ કર્યા હતા તે દબાણોને જેસીબી દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. તેમજ રસ્તા ઉપર ઉભા વૃક્ષોને પણ કાઢી નાખવામાં આવ્યા હતા. તેમજ આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પાલનપુર એસટી નિગમ છેડશે આંદોલન. 1 ફેબ્રુઆરી એસટી કર્મીઓ ઉતરશે 24 કલાકની હડતાલ ઉપર. ડીસાના રસાણા નજીક દાંતીવાડા જળાશયની મુખ્ય કેનાલમાં ખાબકી ટર્બો ટ્રક. રિક્ષાને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઈવર કંડક્ટરનો થયો આબાદ બચાવ. ગઢડામે લડતી નદી પર બનતા પુલ પાસે પૂર સંરક્ષણ દિવાલ બનાવવા ઉગ્ર માંગ. પુલ પાસે રણાંક વિસ્તારને વરસાદી પાણીથી બચાવવા જિલ્લા સમાહર્તાને કરાઈ રજૂઆત. ડીસામાં માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવા પાલિકાએ હાથ ધરી દબાણ હટાવ ઝુંબેશ. પાલિકાની દબાણ ઝુંબેશથી દબાણદારોમાં મચી દોડધામ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.